तुम सुनियो चित दे लाल लागे आए बैठे तखता लाल आगे आए बैठे तखता श्री प्राणनाथ प्यारे की जय धाम के धनी की जय। प्रणाम सुंदर साथी। महामती कहे ए साथ जी ये दीप से ले ठठा में अब फिर कहो ठठे की भई बीत कजो हमसे हमसे अब कहो बीतक ठठे की। हाँ जी प्रणाम। अब कहो बीतक ठट्ठे की। आत्मसंबंधी प्रणादार સુંદરદાસજી આજે બીતક સાહિત્ય ચર્ચાનો 21મો દિવસ છે। જ્યારે બીતક સાહિત્યની ચર્ચા શરૂઆત કરવાની વિચાર્યું ને ત્યારે અમે એમ માન્યું હતું કે 15 દિવસ પૂર્વ તો 20 દિવસમાં બતાવી દઈશું, પણ સુંદરદાસજી આપ સૌનો પ્રેમ, તમારો એવો ઉમળકો, તમારો ઉત્સાહ અને તમારો આનંદ એ જોઈને અમને એને લંબાવવાની ઈચ્છા થઈ અને જે પ્રસંગો મેં ટૂંકમાં કહીને આગળ વધવાના હતા એ પરમાત્માની મહેરથી દરેકે દરેક પ્રસંગો અત્યાર સુધીમાં જે આવ્યા એની સુંદર રીતે છણાવટ થઈ અને એ રાજી મહારાજની મહેરથી જેટલું અમારાથી પીરસાવાય એટલો મેં પીરસવા પ્રયત્ન કર્યો અને એમાં આપ સૌ સુંદર સાથનો અમૂલ્ય ફાળો છે કે જો તમે શાંતિથી અને ધૈર્યથી ધ્યાનથી સાંભળતા ના હોય તો અમને પણ અહીંયાથી રજૂઆત કરવામાં થોડોક સંકોચ થાય, પણ તમે અમને ખૂબ જ સહકાર આપ્યો છે, તમે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે કે જેથી આપણે આ મજલ સુધી પહોંચ્યા છીએ અને 20 દિવસ તો ગઈકાલે પૂરા થઈ ગયા, હજુ તો આપણે ઠઠ્ઠાનગરમાં જઈએ છીએ આજે। તો એ આપ સૌનો સહકાર છે સુંદરદાસજી। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। બીતક સાહેબ જોઈએ તો ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે દીપ બંદરથી શ્રીજી નીકળી અને ત્યાંથી પછી આગળ વધે છે નવી પોરબંદર, પાટણ અને ત્યાંથી છેલ્લે ક્યાં જાય છે કપૈયામાં, અને કપૈયામાં એમના મોટા ભાઈ જે હરવંશ ઠાકોર રહેતા હતા એમની ઘેર પણ જાય છે, મુંદ્રાવણને ત્યાં જાય છે ભોજનગરમાં અને આમ ફરતા ફરતા નલિયા થઈને છેલ્લે લાઠી બંદર આવી અને હવે ઠઠ્ઠાનગરમાં આવ્યા છે। તો આ ઠઠ્ઠાનગરની બીતક છે। મહામતી કહેશે કે હવે આજે તમને ઠઠ્ઠાનગરની અંદર કેવી કઈ બીતક થઈ, કેવા કેવા પ્રસંગ બન્યા અને આજે તમારી આગળ વર્ણન કરીશું। યાદ કરો મોમીના સુંદરદાસજી યાદ કરો, શું કહ્યું છે? યાદ કરો એટલે આ ભૂલવા જેવી વાતો નથી, અને યાદ કરો અને બીજાને તમે કહો। તમે જેટલું એ વાતો બીજાને કહેશો ને એટલે તમારા મનમાં વધારે ને વધારે દ્રઢ થશે। એટલે એ આ બીતક છે યાદ રાખવા જેવી છે, અને યાદ રાખો जो दिखाया खेला तुमको। ये याद करो कि ये परमात्मा है, गुणब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप આફરોઝ જમા ઇમામ મહેદી સાહેબ શ્રી પ્રાણનાથજી એમણે તમને જે આ ખેલ બતાવ્યો છે માયાનો, પરમધામથી તો ખેલ જોવા માટે આવ્યા ને, તો એ ખેલ તમને અત્યાર સુધી જે બતાવ્યો માયાનો હુયૈતા હોશિયાર, અને આ ખેલ બતાવીને પરમધામને યાદ કરાવે છે અને તમને હોશિયાર એટલે કે ખબરદાર પણ કર્યા છે। વિશ્વનાથ ભટ્ટ મિલે તો શું કહે છે અહીંયા ઠઠ્ઠાનગરમાં આવ્યા તો સૌથી પહેલા કોણ મળે છે એમને? વિશ્વનાથ ભટ્ટ નામના એક માણસ છે એ એમને મળે છે। આયે દેવે કે દુકાન, એ આવીને દેવાભાઈની દુકાન હતી ને દરિયા કિનારે
ત્યાં આવીને મળે છે. उन आदर बड़ो कियो તો એમણે ખૂબ જ આદર સત્કાર કર્યો. કોણે? વિશ્વનાથ ભટ્ટે. અને વિશ્વનાથ ભટ્ટે શ્રીજીને જોયા અને એમનું દેદીપ્યમાન સ્વરૂપ જોઈ અને એમનાથી આકર્ષિત થઈ ગયા અને એમનું ખૂબ જ સુંદર એમનું સ્વાગત કર્યું. थी ऊपर की पहचाना સ્વરૂપ ઉપરનું જોયું. સુંદરતાજી ઉપરથી થી પહેચાન. શ્રીજીની અંદર જે આત્મા બિરાજમાન છે એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા રાજેશ મહારાજ યુગલ સ્વરૂપે છે એની પહેચાન નહોતી થઈ. ખાલી એમને ઉપરની પહેચાન થઈ હતી અને એ જોઈને એમને ખૂબ જ સ્વાગત કરે છે. ત્યારે આપણને પણ એવું થાય કોઈ બહુ જ સાદું સરસ કપડાં મસ્ત પહેરીને આવે, સેન્ટ લગાવીને આવે, માળા વાળો તિલક ધોતિયા સરસ કરીને આવે તો આપણે એનાથી અંજાઈ જઈએ. થાય છે ને? પણ એને આત્માને આપણે ઓળખતા એ આત્માની પણ ઓળખ કરવી જોઈએ. અહીંયાથી એ શીખ મળે છે કે જેમ વિશ્વનાથ ભટ્ટે શ્રીજીના સ્વરૂપને બાહ્ય સ્વરૂપને જોયું, પછી એમનું ઓળખાણ તો થશે જ પછી, પણ અત્યારે તો એ બહારના દેખાવને જોઈને પણ એમનાથી અભિભૂત થઈ ગયા છે. यहाँ से चढ़े नाव में હવે ત્યાંથી પછી એ નામની અંદર બેસે છે. 17 दिन लगा तूफाना કારણ કે એમને ક્યાં જવાનું હોય છે? અરબસ્તાન પાછું જવાનું છે. કારણ કે જે ચર્ચાઓ લૂંટારાઓ હોય જે સ્ત્રીઓને પકડી લીધી હોય છે, માનમાં લીધી છે, તો એમને છોડાવવા જવાનું છે. કારણ કે એ સ્ત્રીઓમાં ભાઈ યુવરાજ પણ સામેલ છે, તેજ કુંવરીબાઈ એ પણ સામેલ છે. એમને છોડાવવા જવું છે એટલે ત્યાંથી નાવમાં બેસીને જાય છે અને કેટલા 17 દિવસ સુધી દરિયાની અંદર નાવ આગળ ને આગળ વધે છે. ओ जहाज फिर आई એ 17 દિવસ થઈ ગયા અને ત્યાં દરિયાની અંદર એવું થયું કે તોફાન ઉઠ્યું અને એવું તોફાન થયું કે એ જહાજ આગળ વધી શક્યો નહીં. તો એ ત્યાંથી પાછું ફરી જાય છે. जो था हुक्म सुबाना આ તો રાજ્ય મહારાજનો હુકમ હતો. રાજ્ય મહારાજનો હુકમ હતો કે તારે અત્યારે ત્યાં જવાનું નથી. કેમ? અહીંયા પાછા આવવાનું છે કઠાનગરમાં અને કેટલાક સુંદરતા જે છે એમની અંદર પરમધામની આત્મ છે પણ એ માયામાં ભૂલી ગયા છે. એમની આત્માને તારે જાગૃત કરવાની છે. એ રાજ્ય કારણ બનાવ્યું અને એટલા માટે 17 દિવસ સુધી નાવ દરિયામાં ગઈ. એ જહાજ ગયું પણ પાછું તોફાન ઉઠ્યું અને પણ પાછું આવી ગયું. फिर पधारे साथ वास्ते અહીંયા સુંદર સાધના માટે ફેર પધારે સાથ વાસ્તે સુંદર સાધના માટે એમની આત્માને જાગૃત કરવા માટે પાછા આવ્યા. अजु मोमिनो सो न भयो मिलापा કારણ કે અહીંયા હજુ મોમીનો સાથે મિલાપ થયો નથી. तो नाव जाय न सकी એટલા માટે નાવ જઈ શકી નહીં. સુંદર સાધજી કારણ બતાવશે કે નાવ આગળ કેમ ના વધી. કારણ કે અહીંયા સુંદર સાધને જાગણી કરવાની છે એટલે 17 દિવસ સુધી નાવ ગઈ પણ તોફાન ઉઠ્યું એ રાજ્ય કારણ બનાવ્યું અને નાવ પાછી આવી ગઈ. फिर के आए आप ફરી પાછા આવી ગયા. फिर लाठी से ठट्ठे आए પાછા એ લાઠી બંદરાને ઉતર્યા અને ત્યાંથી ક્યાં જાય છે? કઠ્ઠાનગર. नाथा जोशी मिला આ धाए વખતે પણ સૌથી પહેલા કોણ મળી જાય છે એમને? નાથા જોશી મળે છે. बंधन सो मुलाकात भई નાથાભાઈને મળે છે. આનંદ પામે છે નાથાભાઈ. પણ એ સાથે જતા હોય છે તો રસ્તામાં પાછે બંધનભાઈ પણ એમને મળી જાય છે. उन अपनो घरो તો पधराए એ બંધનભાઈએ વિનંતી કરી કે નાથા જોશી આજે તો શ્રીજી તમારી ઘરે પહેલા રહ્યા હતા, હવે આજે તો એમને મારી ઘરે રાખો છે, એમની પધરામણી મારી ઘરે કરો. फिर जिंदा दास मिले ત્યાં પછી એમને જિંદાદાસ માળી છે ત્યાંના એ પણ મળે છે. सुनी चर्चा बाई ठाकुरी અને એ જિંદાદાસ માળીની પત્ની છે એમનું નામ છે ઠાકોરીબાઈ. એ બંને પણ ત્યાં આવીને મળે છે. એમની ઘરે એમને પધરાવે છે, રસોઈ ઉત્સવ કરે છે અને શ્રીજી પાસેથી ચર્ચા સાંભળે છે. तब होने लगी चर्चा તો ત્યાં એમની ઘરે બેસી અને પછી ચર્ચા થવા લાગી છે. बड़ो आनंद भयो साथ અને આ ચર્ચા સાંભળે છે કે એકલા ઠાકોરીબાઈ અને બંધનભાઈ નથી સાંભળતા, આજુબાજુના સુંદર સાથે પણ બોલાવે છે. બધાને ખૂબ જ એ ચર્ચા સાંભળીને ખૂબ આનંદ થયો. चर्चा करे जोश में અને ત્રીજી ચર્ચા છે એટલે કેવી છે? જોશમાં આવીને ચર્ચા કરે છે. जाके धनिए पकड़े અને એ हाथ ચર્ચાને કોણ સાંભળી શકે છે? જાકે ધનીએ પકડે હાથ. એ જ અહીંયા પણ એક વાત સાબિત થાય છે કે એ જ વ્યક્તિ આવી શકે છે કે જેનો રાજ્ય અહીંયા હાથ પકડીને મોકલી જાતા રાજ્ય આ ચર્ચા સાંભળવાની છે. इन समय लोग आवत અને આ સમયે જ્યાં આજુબાજુના જે બીજા માણસો હતા એ પણ આવે છે चर्चा सुनने को ચર્ચા સાંભળવા માટે. शोर पड़ा शहर में અહીંયા કઠ્ઠાનગરની અંદર પણ
શોર પડી ગયો એટલે કે ઠેર ઠેર જઈ વાતો જાણવા લાગી. જે સુંદર સાથ જાય છે ઘરે જઈને બીજાને વાત કરે છે, આવી ચર્ચા કરે છે, સરસ ચર્ચા કરે છે. અને એ તો ક્ષરના બ્રહ્માંડથી આગળ અક્ષર અને અક્ષરથી આગળ અક્ષરાતીત પરમધામની વાતો કરે છે કે જે ક્ષરથી આગળની અત્યાર સુધી વાતો કોઈએ જાણે નહોતી. સુંદર સાથી તમે પણ આ ચર્ચા જો સાંભળો અને બાર કોઈ વાત કરો ને તો એમ જ કહેશે આવી વાતો તમે ક્યારે આગળ સાંભળી નથી, કારણ કે એમની પાસે વેદો અને ભાગવત સિવાય બીજું કોઈ જ્ઞાન નથી અને એક ક્ષર સુધીનું છે. આપણી પાસે જ્ઞાન છે કેવું છે, ક્ષરથી પાર અક્ષર અને અક્ષરથી પાર પણ અક્ષર. વાણીમાં ચોપાયા છે કે ક્ષર કે પાર અક્ષર है ना, हद पार बेहद है, बेहद पार अक्षर, अक्षर पार वतन है, जागिए इनकर. તો આ ક્ષરનું પ્રમાણ અને હદનું ગયું છે અને હદની પાર જે એટલે બેહદ, બેહદ એટલે અક્ષર જે યોગમાયની ભૂમિકા છે અને એનાથી પણ આગળ જઈએ તો અક્ષરાતીત એટલે કે એ પરમધામ કે જે વચ્ચે રંગ મહેલ આવેલો છે એ રાજ્યનું ધામ છે. તો એની વાતો અહીંયા કરવામાં આવે છે. एक साध आया ठठे में, શું કહે છે લોકો કે ભાઈ આપણે અહીંયા ઠઠ્ઠા નગર નહીં અંદર એક સાધુ મહાત્મા આવ્યા છે. जो कोई साध ये सुने, અને જે કોઈ બીજા વાત સાંભળે છે सो करने आवे दीदार. તમે આવો અને જે કોઈ સુંદરતા હાથ કે બીજા માણસો પણ આવે અને એ સાધુની એ સંત, કારણ કે એમને ખબર તો છે નહીં બાહ્ય દેખાવતી, એ તો સાધુ જ કહેવાના ને, અક્ષરાતીત છે, પરમાત્મા છે, એની એમને પહેચાન નથી. એટલે કે એક સાધુ આવ્યા છે અને સાધુ એટલી સરસ ચર્ચા કરે છે કે તમે પણ આવો અને ચર્ચાને સાંભળો. सुन चर्चा राजी होवे, અને એ ચર્ચા સાંભળીને શું થશે, તમે રાજી થઈ જશો, તમે આનંદ પામશો, તમને આત્માનું સુખ મળશે. कहे शुकर परवरदिगार. કહે એ પરવરદિગાર પૂર્ણ ગુણ પરમાત્માની મહેર છે, એમનો શુક્રિયા એટલે એમનો આભાર છે કે એમણે આપણા માટે એ સાધુને અહીંયા મોકલ્યા છે કે જે આવી સરસ ચર્ચા સંભળાવે છે. सुने साध चिंतामना, હવે આ વાત ઠઠ્ઠા નગરની અંદર રહેતા એક મહાન સાધુ હતા અને એમનું નામ હતું ચિંતામણી. તો આ ચિંતામણી સાધુએ આ વાત જાણી. रहे कबीर के धरमा, અને આ ચિંતામણી હતા એ કબીર પંથના હતા અને કબીર પંથના એ મોટા આચાર્ય હતા. कह्या कीजे दीदार तिनका, તો એમને થાય છે કે ચલો એમને કોઈ કહ્યું કે તમે જાઓ ચિંતામણીને અને તમે ત્યાં જઈ અને સાધુના તમે પણ દીદાર કરો, એમના દર્શન કરો देखे चर्चा उनके करमा. અને એમના મુખેથી જે ચર્ચા થાય છે એ ચર્ચાનું તમે શ્રવણ કરો. घरों गए उनके, તો એમની ઘરે જાય છે 300 કરી मुलाकात. ત્યાં આવી અને એમની સાથે મુલાકાત કરશે, કારણ કે કોઈએ કહ્યું કે ચિંતામણી તો કેવા છે, કબીર પંથના મોટા આચાર્ય છે અને આચાર્ય છે એ સાધુની ચર્ચા સાંભળવા માટે થોડા આવે, કારણ કે એમને તો પોતાના જ્ઞાનનું અભિમાન છે ને, ગૌરવ છે, એટલે કહે છે કે તમે જ ચાલો. એટલે શ્રીજી સામે ચાલીને ચિંતામણીની ઘરે જાય છે. देखत ही पाया सुख, અને જોઈને સુખ પામે છે, આનંદ પામે છે. वह करने लगा बात. હવે એમની સાથે વાતો કરવા લાગે છે. कहाँ से आए तुम, ચિંતામણી પૂછે છે કે હે સાધુ મહાત્મા તમે ક્યાંથી આવ્યા છો, चर्चा करो हमसो. તો તમે તમારી પાસે જે જ્ઞાન હોય એનું મારી સાથે ચર્ચા કરો. કે तुम हमको सुनाओ, જો તમારા અંદર કઈ વધારે હોય જ્ઞાન તો તમે મને સંભળાવો. जो कछु जलावे तुमको. તમને જો કંઈક મારાથી વધારે આવડતું હોય તો તમે મને એ સમજાવી દો. जो देने आए हो तो देओ. પણ જો કદાચ જો તમારી પાસે વધારે જ્ઞાન હોય તમને આપવા આવ્યા હોય તો એ જ્ઞાન તમે મને આપી દો. लेने आए हो तो देवे हम. શું કહે છે? અને જો તમે લેવા આવ્યા હોય, કારણ કે તમે મારી ખ્યાતિ સાંભળી હોય કે ચિંતામણી આટલા મોટા આચાર્ય છે, કબીર પંથના છે અને તમારે મારી પાસેથી કંઈક જ્ઞાન સાંભળવું હોય તો હું તમને એ સંભળાવું. तुम सुनो हम कहे, તમે સાંભળો અને હું કહું. जो होए चर्चा અને आत्मा. આપણે કેવી ચર્ચા કરીએ, આત્માની ચર્ચા કરીએ, આત્મ તત્વની ચર્ચા કરીએ કે આત્માનો ઉદ્ધાર થાય, આત્માનું પરમાત્મા સાથે
મિલન થાય એવી ચર્ચા કરીએ. કહો તો ચતુર્ભુજ કા. હવે જો ચિંતામણી છે ને એ પોતાનું જ્ઞાન બતાવે છે કે મારી પાસે કેટલી કેટલી શક્તિઓ છે ને કેવી સાધના કરીને પ્રાપ્ત કર્યું છે કે જો તમે કહો તો હું તમને ચતુર્ભુજ વિષ્ણુના પણ દર્શન કરાવી દઉં. કે કહો જ્યોતિ સ્વરૂપ તો કો. પછી તમને એ ના જોઈએ તો તમને જ્યોતિ સ્વરૂપના પણ દર્શન કરાવી શકું છું. કે શેષ સાઈ સહસ્ત્ર ફના. એટલે શેષશાહી નારાયણ છે કે જે પાતાળની અંદર પેલો નાગ છે ને સહસ્ત્ર ખાણા વાળો એની સૈયા બનાવીને બેઠા છે એ શેષશાહી નારાયણના પણ હું તમને દર્શન કરાવી શકું છું. કે જીલમિલા અનહદ. અનહદ ઝિલમિલ જે અનહદ નાદ થાય છે એનો અવાજ પણ હું તમને સંભળાવી દઉં. એ સબ દિખાવે હામા. મારી પાસે એટલી તાકાત છે મારી પાસે શક્તિ છે તો હું તમને આવું બધું વસ્તુઓ બતાવી શકું છું. ના તો તુમ હમકો દિખાઓ. અને જુઓ જો તમને આ બધી ખબર હોય તો તમે મને બતાવી દો. જો કछु પાયા હોવે તુમ. જો તમે કંઈક પ્રાપ્ત કર્યું હોય તમે કોઈ સિદ્ધિઓ મેળવી હોય તો તમે મને બતાવો. તબ શ્રીજીએ કહ્યા. ત્યારે શ્રીજીએ શું કહ્યું? હમ લેને આયે વસ્ત. મહારાજ અમે તો સામાન્ય છીએ અમને કઈ ખબર નથી. હમ તો લેને આયે વસ્ત. અમારે તો તમારી પાસેથી જ્ઞાન મેળવવું છે. हमको तुम बताए देवो. બસ તમે અમને એક વસ્તુ બતાવી દો. ये है हमारा कष्ट. તમારા માટે એટલે તમે કષ્ટી વેઠો એટલે દુઃખ વેઠો કે તમારી પાસે જે જ્ઞાન છે એ અમને સંભળાવો. जो कछु तुम कहया. જે કશું જે પણ વસ્તુ તમે કહેશો सो ग्रहे तुम्हारे वचन. એ તમારા વચનોને હું સત્ય માનીને સાંભળી લઈશ અને એને ગ્રહણ કરી तिनका निर्णय कर देवो. એનો નિર્ણય કરી દઈશું. दिल करो रोशन. અને એ તમારું જ્ઞાન અગાધ છે તમારી પાસે એ અગાધ જ્ઞાન મને સંભળાવે અને મારા દિલને રોશન કરો, પવિત્ર કરી દો. एक कमाल की साखी पर. હવે ચિંતામણી એમને સંભળાવે છે. ચિંતામણી જ્ઞાન સંભળાવે છે. સાંભળે છે કોણ? શ્રીજી. તો હવે ચિંતામણી એક કમાલની સાખી. કમાલ કોણ છે? કબીરજીનો દીકરો. આ ચિંતામણી તો કબીરપંથના આચાર્ય હોય છે તો એ કબીરનો દીકરો છે કમાલ એની એક સાખી કહીને સંભળાવે છે. चर्चा हुई जोर. એ સાખી ઉપર શ્રીજી અને ચિંતામણી વચ્ચે જોરશોરથી ચર્ચા થવા લાગી. जोश में श्री जी कहा. હવે જ્યારે એ ચર્ચા કરે છે ત્યારે શ્રીજીને જોશ આવી જાય છે અને જોશની અંદર શ્રીજી શું કહે છે? तब पाया चित्त मरोर. જ્યારે જોશમાં શ્રીજી વાત કરશે ત્યારે ચિંતામણીનું ચિત્ત મોડ ખાઈ જાય છે. तब श्री जी कहा. ત્યારે શ્રીજી એમને કહે છે तुम क्या जानो कबीर. કે ભાઈ ચિંતામણી તમે કબીરને શું જાણો છો? કબીરનું તમને કઈ જ્ઞાન નથી. तुम जो आधा भक्त इनको कहा. તમે જે કબીરને અડધો ભક્ત કહ્યો છે. હવે જ્યારે ચર્ચા થઈ કઈ સાખી પર ચર્ચા થયેલી? કમાલની સાખી ઉપર. તો એ કમાલની સાખી એવી હતી કે એ ચિંતામણી એમ કહ્યું કે કબીર તો અડધો ભક્ત હતો અને એનો દીકરો જે કમાલ હતો ને એ પૂરો ભક્ત હતો. સાખી છે એની અંદર? હા. બોલો. वह्या कोड़ी ते हीरा भया. ભયા કોડી તે હીરા ભયા. કારણ કે કમાલ એ કબીરજીનો દીકરો છે અને એને બધા કબીરજીને તો બધા માને કારણ કે એ તો પૂર્ણ જ્ઞાની હતા, બધાને જ્ઞાન સંભળાવતા હતા. એટલે કબીર તો ખૂબ જ્ઞાની છે અને એમનો દીકરો છે એ કોડી બરોબર છે એમને આગળ. એની કોઈ કિંમત નથી. પણ આ સાખી શું કહે છે કે કયા કોડી તે હીરા ભયા. જેમ તમે કોડી ગણીને નકામી ગણો છો ને એ તો કેવો બની ગયો છે? હીરો બની ગયો છે. हीरा ते भया लाल. હીરો કહીએ છે કબીર ને લાલ થઈ ગયો એટલે એની કોઈ કિંમત નથી રહી. आधा भक्त कबीर है. એ કબીર કેવો છે? અડધો ભક્ત છે. એ કબીરને પૂર્ણ જ્ઞાન એ તો અડધા ભગત છે. पूरा भक्त कमाल. પૂરેપૂરો ભક્ત કોણ છે? કમાલ છે. કે એમનો દીકરો કમાલ છે ને એ પૂરો ભક્ત છે કે જેને બધા નકામો ગણતા હતા. તો આ એટલા માટે કહે છે કે ચિંતામણી એમને કબીર અને કમાલને એક વાત કરી. તો એની અંદર એવું હતું કે કબીરજી એક દિવસ બહાર ગયા હોય છે
અને કમાલ એમનો દીકરો છે. તો એ વખતે જે અભ્યાસ કરવા જાય ને તો એ ત્યાંના રાજાના દીકરા સાથે અભ્યાસ કરે છે. તો રાજાનો દીકરો એનો મિત્ર હોય છે. હવે કબીર તો બિચારા ભણવાનું કામ કરે અને એક પણ પૈસો કોઈનો ખોટો લે નહીં. એટલે એમનું ઘર કેવું કંગાળ, ઘરની અંદર સુખ સગવડની બધી સાધનો પણ હોય નહીં. અને કબીર તેમ કે ભાઈ આપણે જે મહેનતનું અને પરસેવાનું મળે છે એટલું જ લેવાનું, એ સિવાય બીજું લેવાનું નહીં. હવે આ કબીરનો દીકરો જે કમાલ હતો એ એના મિત્રને મળે છે. તેનો મિત્ર કંઈક શિકાર કરવા બહાર જતો હોય છે. તો આ વાત જો છે ઘેર જવું તારે આટલું બધું ગરીબ છું, તારે ઘેર આવતી વસ્તુ જ નથી. તો એ વખતે બીજા દેશોમાંથી કે બીજા ગામમાંથી એ રાજાને ત્યાં કોઠો આવે. કોઠો એટલે કે ઊંટ અને ઘોડાની ઉપર બધી સામાન લદાઈને આવે, જે ઘર માંગે ને એ તો એ લઈને આવતા હતા. તો ચિઠ્ઠી લખી આપવાની હોય. તો આ કોઠો આવતી હતી અને આ રાજાનો દીકરો ત્યાં જતો. તેણે જોયું તો બરાબર આ બધો માલ સામાન છે હવે રાજ દરબારમાં લઈ જવાનો નથી, તો ક્યાં મૂકે? તો અહીંયા મૂકી દો. આ કબીરજીને ઘેર આગળ બધું મુકાવી દીધું. ધન દોલત જે કંઈ હતું ને એ બધું કબીરને ઘેર મુકાવી દીધું અને ત્યાંથી પેલા ચિઠ્ઠીનો સહી કરીને આપી દીધી, આપણે મળી ગયું કહેજો. એટલે કબીરના ઘરની અંદર બધો સામાન બધો ભરાઈ ગયો. ઘઉં, ચોખા, દાળ, ઘી બધું જોઈએ બધું સામાન આવી ગયું. પૈસાની પણ કમી રહી નહીં. તો એ બધું કારણ પેલા લોકો ઘર પણ લઈને આવ્યા એટલે એ બધું હા તો એ બધો સામાન આવી ગયો. કબીરનું ઘર તો ભરાઈ ગયું. હવે સાંજે કબીર ઘરે આવ્યા અને કબીરે જોયું કે આપણી ઘરે આટલી બધી વસ્તુ ક્યાંથી આવી ગઈ? આપણે તો ગરીબ છીએ અને આટલું બધું આ ગુણો પડી છે, અનાજની દાગીના બધા છે, આટલું બધું જરૂરિયાત છે, પૈસા છે, આ બધું ક્યાંથી આવ્યું? તો છોકરા વાત કરે છે પિતાશ્રી આ પ્રમાણે થયું. તો કબીર કહે છે કે જો ભાઈ આપણી ઘેર પરસેવાની વસ્તુ હોય એ જ મારા ઘરમાં રહેવી જોઈએ. નકામી જે વસ્તુ છે તો કોઈ મેર કહીને એમને માપી હોય તો એ વસ્તુ આપણે કામ લાગે નહીં. એટલે તમે એક નિર્ણય કરી લો કે જો તમારે આ વસ્તુ જોઈએ છે કે તમને હું જોઈએ છે, જો આ વસ્તુ રાખવી હોય તો અમે ઘેર પાછો આવીશ નહીં. અને જો તમને મને રાખવો હોય તમારા ઘરમાં તો આ બધી વસ્તુઓને તમે બહાર ફેંકી દો, આપણે જરૂર નથી. એટલે રાત્રે વાત થઈ તો છોકરો પછી આવેશમાં આવી ગયો અને કહે ચલો નથી જોઈતું તો ફેંકી દઈએ. બધી ગુણ રાતે ફેંકવા માંડ્યો. સવાર પડી ત્યાં સુધી બધી વસ્તુ બહાર. હવે સવારમાં લોકો જ્યારે સૂર્યોદય થાય ને અવર જવર કરે તો જુએ છે કે આ કમાલ છે ને એ ઘરમાંથી બધી વસ્તુ કાઢીને રસ્તા પર ફેંકે છે. તો લોકો આ કબીરને તો આપણે કેવા માનતા હતા કે સીધા સાદા સામાન્ય ભક્ત છે અને ગરીબ છે, પણ જો કબીરે ઘરમાં કેટલું બધું સંગ્રહ કર્યું, ભેગું કર્યું છે, કેટલું બધું ભેગું કર્યું છે, ધન બધું, કેટલું બધું અનાજનું ઉદ્યમની ઘેર છે. અને આ કમાલ જો એમનો દીકરો ખરેખર કબીર પૂરા ભક્ત નથી. પૂરો ભક્ત તો કોણ છે? આ કમાલ છે કે જે નિષ્પૃહી છે એને કઈ ધન દોલતની પડી અને એટલે બહાર બધું ફેંકે છે. આવું થયું એટલે શું થયું? બધાને કેવું લાગ્યું કે કબીર અડધા ભક્ત છે અને પૂરો ભક્ત તો કોણ છે? એમનો દીકરો કમાલ. હવે આ વાત જ્યારે કરે છે ચિંતામણીજી ત્યારે શ્રીજીને ગુસ્સો આવી જાય છે, આવેશમાં આવી જાય છે. એટલે કે છે ભાઈ તું ક્યાં કબીરને ઓળખે છે અને કમાલની ક્યાં વસ્તી છે, કમાલની હસ્તી કેટલી છે, તું એને કઈ રીતે ઓળખે છે? ભલે ચિંતામણી કબીર પંથના મોટા આચાર્ય રહ્યા હોય પણ તમને કબીર પંથની હજુ બસ ખબર પડી નથી. જો ચિત નહીં તુમ ધીર, ચિત્ત સ્થિર નથી એટલા માટે તમે એ વાત કરો છો. કહા મજલ કબીર કી, કબીરની મજલ એટલે કબીરની સ્થિતિ ક્યાં છે, આનું ધ્યાન ક્યાં સુધી પહોંચે છે એની તમને ખબર છે? કેતી અકલ કમાલ, કમાલની બુદ્ધિ, અકલ એટલે બુદ્ધિ, અને કમાલની બુદ્ધિ કેટલી છે એની તમને જો ખબર નથી. તોલ દેખો દોનો કો, બંનેને તમે ત્રાજવામાં મૂકીને જુઓ કે ક્યાં કબીર છે અને ક્યાં કમાલ છે. કિનકા કેસા હાલ, એ બંનેમાંથી તેનો કેવો હાલ છે, એની પરિસ્થિતિ કેવી છે એ તમે વિચાર કરો કે કોણ કયા સ્થાને પહોંચેલું છે. બિન પહેચાને બોલાતા, અને હે ચિંતામણીજી તમે બિન પહેચાને ઓળખ્યા વગર જાણ્યા વગર આ બધો બકવાસ કરો છો. નાહી તુમ સરાફ, તમે સરાફ નથી, તમને સાચી વસ્તુની ખબર નથી.
નથી. कहाँ कबीरा कहाँ कमाला, એટલે ક્યાં કબીર છે અને ક્યાં કમાલ છે, विचार देखो आप। ત્યારે તમે જાતે જ વિચારીને જુઓ. एक कबीर का कीर्तन, અને એ વખતે કબીરનું કીર્તન એક છે જે શ્રીજી સંભળાવે છે. કોણ સંભળાવે છે? ચિંતામણીને સંભળાવે છે. सुनाए दिया એ तब, કીર્તન છે એ એમને સંભળાવી દે છે. तब चिंतामन ने कहा, ત્યારે ચિંતામણીએ કહ્યું, देखो शब्द निक्षा अब। જુઓ જુઓ કેવો શબ્દ નીકળે. એની જે સાથીઓ હતા ને સાથે એના ચેલાઓ હતા, શિષ્યો હતા, એમને બોલાવી બધાને કહે છે, જુઓ જુઓ આ શબ્દ કેવો કાઢે છે, આ જે સાધુ સંત આવે છે એ કેવી વાત કરે છે. હવે સાખી છે, એક પલક તે ગંગ જો નિકસી, એ સાકી પછી કહે છે. કોણ કહે છે સાકી? શ્રીજી કહે છે. કોને કહે છે? ચિંતામણીને. સાકી ક્યાંની છે? કબીરના બીજા ગગરની સાકી છે કે એક પલક તે ગંગ જો નિકસી, हो हो गई गई चौबीसी पानी, पानी, वह पानी दो पर्वत ढापे, दरिया लहर समानी, उड़ मक्खी तरवर पर बैठी, बोले अमृत बानी, उस मक्खी को मक्खा नाही, बिन पानी करवानी. बच्चों से अगर तीन गर्भे इन गर्भे को तीनों जाए, वो तो पुरुष अकेला, कहे कबीर, या पद जो बुझे वो सद्गुरु में चेला। કે આ પદ જે છે કબીરની બીજે ગ્રંથમાંનું એનો જે અર્થ કરીને બતાવશે તો એને હું ગુરુ માનીશ અને હું એનો શિષ્ય બનીશ. તો આ ચિંતામણી વાંચેલો હોય છે એટલે એના શિષ્યો કહે છે, જો જો આ સાધુ કેવો શબ્દ વાપરે, કેવી સાકી ગઈ. કારણ કે મને મારા ગુરુએ કીધેલું કે આ સાકી જે બોલશે એનો અર્થ જે કરશે એ જ તારો સદગુરુ છે, પણ ચેલો બની જજે. देखो शब्द आगे चला, જો આ કેવા શબ્દો કયા છે, આ શબ્દો તો આગળથી કહેલા છે. सो शख्स मिल्या એ आए, શખ્સ આઈને અહીંયા મળી ગયા છે કે જે મારા ગુરુએ મને કીધેલું કે આવું જે તને વાત કરે એને તો ગુરુ માની લે, એનું ચેલો થઈ જશે. કારણ કે એ જ આ સાકીનો અર્થ કોણ કરી શકશે? કબીરે કહ્યું છે કે આ સાકીનો અર્થ એ જ કરી શકશે કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હશે. अब देखो शब्द इनके, હવે એના શબ્દોને તમે જુઓ. ये शब्द पार पहुंचाए, આ શબ્દો કેવા છે કે જે તમને પાર પહોંચાડે છે. मैं तुमको कहता था, હું તો તમને પહેલાથી જ કહેતો હતો, એના શિષ્યોને કહે છે. હવે એને ખબર પડી ગઈ કે આજે આવ્યા છે એ મારાથી કઈ વધારે જ્ઞાની છે, તરત જાણે છે. એટલે કે જો શિષ્ય હું તો તમને પહેલાથી કહેતો હતો કે આ પદને જે બોલશે, આને જે પૂછશે એ મારા સદગુરુ હશે. अपने सेवकों से कही, આ વાત કોને કરે છે? પોતાના સેવકોને, એમના જે ચેલા હોય છે, શિષ્યો છે, એમને ચિંતામણી કહે છે. वह शख्स पहुंचा ईत, જો એ શબ્દ જે મને કહેલું છે એ અહીંયા આવી ગયા છે. एती मुलाकात करके આટલી એમની સાથે શ્રીજી મુલાકાત કરે છે. उठे श्री जी साहेब, શ્રીજી સાહેબ ત્યાંથી વધે. સુંદર શબ્દ બોલો છે. ઉઠે શ્રીજી સાહેબ. શ્રીજી સાહેબજી ઉઠે છે. વિવાદોમાં નહીં પડવાનું. સુંદર સાહેબજી સમાજમાં ધર્મના નામે અને સંપ્રદાયના નામે ઘણા બધા વિવાદો થાય છે. આપણે વિવાદોથી દૂર રહેવાનું. દૂર રહેવાનું અને કોઈને આપણે દબાણ નહીં કરવાનું. તમે આમ કહો કે તમે આમ. જેની ઈચ્છા જે હોય, જેની જ્યાં સુધી મજલ હશે ત્યાં સુધી એ વાત કરશે. અહીંયા આપણને સાબિત થઈ જશે ને કે સાહેબ કોણ છે. કોણ બોલે છે? શ્રીજી સાહેબ છે એ બોલે છે. आए अपने आसना, ત્યાંથી ઉઠીને શ્રીજી સાહેબજી પોતાને આસન એટલે ક્યાં રહેતા હતા? નાથા જોશીને તો ત્યાં પાછા આવી જાય છે. કરી સાથ સે ચર્ચા તબ, અને આવી અને સુંદર સાથ સાથે આ બધી વાત કરે છે અને ચર્ચા શરૂ કરી દે છે. કલુ મિશ્ર કે ઘરો, અને કલ્લુ મિશ્ર જે રસ્તામાં પડે છે એમનું ઘર, તો તેમને ઘરે પણ જાય છે. કથા में गए एक दिन, તો ત્યાં રસ્તામાં કલ્લુ મિશ્રનું ઘર છે. હવે કલ્લુ મિશ્ર એ પણ ધાર્મિક માણસ છે, ગાંધીભાઈ જેવા. તો એ પણ પોતાની ઘેર બધા માણસોને બોલાવી અને એક કથાકારને બોલાવે છે અને એમની પાસે કથા કરાવડાવે છે. असनाई वहाँ कच्ची, અને ત્યાં જઈને જોયું કે આ લોકો શાની ચર્ચા કરે છે. ઉત ચર્ચા સુની શય્યાન, ત્યાં સહી એટલે સુંદર સાથે પણ તેમની સાથે રહ્યા. એમને એ ચર્ચા સાંભળી.
મહામતી કહે એ સાથજી મહામતી કહે છે કે હે મારા સુંદર સાથજી, એ ઠઠે કામ જ આ કુરા તમને ઠઠ્ઠાનગરની વાત કરી. સંવત 1724 વિક્રમ સંવત 1724 માં કહું આગે વાર જહુર હજુ તો ઠઠ્ઠા